તો સ્વાગત છે તમારા બધાનું ડેલી વિડીયોમાં. આજે થઈ 130 દિવસ. કઈ સળંગ 130 દિવસ થઈ ગયા, ખબર ના પડી. જર્ની તો લગી ચાલશે લોબી એ મને ખબર નહીં. જો લગી ચાલશે જો લગી શ્વાસ તો લગી શરીરમાં શ્વાસ તો લગી જર્ની આપણી ચાલશે. એવું તો બધાની શુભ સવાર અને ગુડ મોર્નિંગ બધાને. આજે તો બહુ દિવસ પછી ધાબા પર તો ઉતારે છે, પ્લસ બહુ દિવસ પછી સવારમાં ઉતારે વ્લોગ મોર્નિંગમાં. આપણે ને ઉનાળો આવે એના માટે કંઈક કરવું પડશે. અહીં ચોક પાણીનું આપણે બનાવી દઈશું. એટલે અમે કબૂતર તો આવે તો ચોક્કસ કબૂતર, પક્ષી, કબૂતર, પંછી જે પણ બધો પાણી પીવા એવું આપણે કરીશું ચોક્કસ સમયમાં. અને ખેતરોમાં પણ જઈશું, આગળ પણ પાણીની સુવિધા કરીશું. બધું બાંધીને આવીશું મહેશભાઈ. જેમ બને એમ ટાઈમ મળે વહેલો મળે એમ કાં તો ટ્રીપ ગોઠવીએ, ટ્રીપ ફરીને આવીએ પછી એવું કરીશું, પણ કરીશું જરૂર. જે ઘેર આપણે શાકભાજી લેવા આવ્યા હતા જી જગ્યા. બાઇક ની રાહ જોઈને બી રાખ્યું તો લાઇટિંગ બાકી ને એટલે આખું ઘર અંધારું ભોગ જેવું લાગે. હા, લાઇટિંગ વગર આખું ઘર અંધારું ભોગ. આ તો નીચે વાયર લોબી કરીને એક ઓણસી થવા મળી બાબુ. ઓણસી થવા મોટી આ ડખા બોથા હેંગ થવા. પંખો ચાલુ કરે ને તો કમ્પ્લીટ થઈ જાય લાઈટ. પંખો ચાલુ કરે તો કમ્પ્લીટ લાઈટ થઈ જાય. આ એકલો ગોરો આપણે અહીંયા જે લાઈટ આ ખંડમાં એકલું પડે, બાકી આખો જે છે આગળ પણ બંધ. તવા પર કેબિન પર જઈએ તો એ પણ બંધ. ઘરનો લુક. પ્લસ અત્યારે જવાનું તો આપણે આપણા ઘર પાછળ જે ઘર આવ્યું એના સંબંધી છે ચોક ગરબા રાતે તે આપણને અત્યારે કહી દઉં, પણ આપણે જતા નથી અત્યારે. રાતનો સમય અને થોડુંક આખું જવાનું હોય, 10-15 કિલોમીટર આખું જવાનું, 10-15 કિલોમીટર એનાથી પણ વધારે છે. એટલે ભાઈ તો બાઇક લઈને જવાનું 150. તો જતા નહીં પલ્સર લઈને હતા કંઈક નામ આપીએ, નામથી બોલાવીએ એટલે વિચારીએ શું નામ આપીએ.